આજ અહીંયા બીજો કૂવો ગાળવો છે. ઉનાળામાં પાણીની બહુ જરૂર પડશે. મારો માણસ ગયો છે તીકમ લેવા. હમણાં તીકમ લઈને આવે ને એટલે બે ત્રણ કૂવો ગાળી નાખવો છે. ઓલા દાદા તીકમ નતો ને તે પછી અમથાને બોલાવતો આવ્યો. પણ અમથાનું મારે શું કામ છે? એ તીકમને જે કહેવાનું હોય એ અમથાને કહી દો. બોલે ડોહા મારું શું કામ છે? એ તારું કાંઈ કામ ના. એ બાપા તો મને હું કામ બોલાવ્યો? એટલે મેં એને તીકમ લેવા મોકલ્યો તો તને બોલાવીને આવ્યો. તો પણ તીકમનું શું કામ છે? એ તારા ભાઈ તીકમનું કાંઈ મારે કામ ના. ઓલો ખોદવાનો તીકમ આવે ને ઈ લેવા મોકલ્યો તો. એ બાપા તું જ કાંઈ સમજીને આવતો હોય તો મારો સમય બગાડે. એ બાપા પણ અમથાને હું કામ બોલાવીને આવ્યો? મને માર ખવડાવ્યા. તો પણ તમારે હરખું કેવું જોવે ને. મને એમ કે કૂવો ખોદવા તમારે તીકમને દાડિયો કરવો છે એટલે. હું તું તે હવે જા વેલણ વાડીએથી તીકમ લઈ આવ. એ હારું. અને અહીંયા કૂવો ગાળવાનો છે. હા અહીંયા જ કૂવો ગાળવાનું છે ને. તો અહીંયા કૂવામાં પાણી થાહે? પણ ઈ તો કૂવો ગાળશું પછી ખબર પડશે ને કેટલું પાણી છે એમ. પણ તો કૂવો ગાળવી અને પાણી નહીં થાય તો આપણે મહેનત ફેલ નહીં જાય. યા ઈ હા શું તારું તો હું કરશું? એક કામ કરવી પાણી જોવા વાળાને બોલાવવી. તો કોણ પાણી જોતું છે? એક દી બકુલભાઈ કોકને રામજી કાકાને વાડીએ લાવ્યા હતા કાક જોવા. એને કેવી આ તો લે ને બકુડા નંબર છે તો બકુડાને ફોન કરું. બોલકનો બકુડો. હે ભોળા દાદાનો ફોન છે. ઉપાડો ઉપાડો શું કામ છે? બોલો ભોળા દાદા. એ તારું એક કામ હતું. હા બોલો ને શું કામ છે? એ અમારે કૂવો ગાળવો ને તે પાણી જોવરાવવું છે. તું કોઈને ઓળખે? કુવામાં પાણી જોવરાવું છે એમ કે? હા પાડી ગયો ને. એ હા એક ભાઈને ઓળખું છું પણ તમને થોડુંક મોંઘું પડશે. કેટલું મોંઘું પડશે? હવે એ ભાઈ બહાર ગામથી આવે એનો જમવાનો ખર્ચો એને ટિકિટ ભાડું દેવાનું ચા પાણી પાવાના એવો બધો ખર્ચો તો લાગે જ છે ને. પણ તું ઈ બધી હું ચિંતા કરે? એને કહી દે ને. એ હારું તો આવવાનું કહી દઉં ને. એ હા એ હારું તમારી વાડીએ લઈને આવું હો આવે એટલે. જો બોલો કહેતાય નથી તમને કુવામાં પાણી જોતા આવડે ઈ. હવે કૂવામાં પાણી જોવું એમાં હું? કૂવામાં ડોકાવ તો પાણી તો દેખાય જ ત્યાં ને. હવે એમ કુવામાં પાણી નથી જોવાનું જમીનમાં ક્યાં પાણી છે ઈ જોવાનું છે. જમીનમાં પાણી જોતા મને નથી આવડતો. તો મેં તો ભોળા દાદાને હા પાડી દીધી. તો હવે શું કરશું? એક રસ્તો છે. હું? ઓર આવો લ્યો. હા એમ થાય લ્યો. હાલો 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 તો. લ્યો ભોળા દાદા હવે મારી હાટુ કાક ખાવાનું મગાવો. મેં તમારા કેટલા બધા રૂપિયા બસાવ્યા. તે હું રૂપિયા બસાવ્યા. એ હમણાં પાણી જોવડાવ્યા વગર કવો કર્યો હોત અને પાણી ન થયું હોત તો તમારા કેટલાય બધા પૈસા ન બગડે. ઈ હાસુ કૂવો થઈ જવા દે ને પછી હું તને હારું હારું ખવડાવીશ બસ. હે બકુલભાઈ તો ઘડીકમાં કોકને લઈને આવ્યા. જો કુવામાં પાણી જોવા વાળા ભાઈ આવી ગયા. પણ તું તો કહેતો તને બહાર ગામથી આવવાના છે એમ. એ તાકડે આપણા ગામમાં આવેલા હતા ત્યાં અહીંયા લેતા આવ્યો. આપણે હારું ને ઈ ભાઈને ભાડું નહીં દેવું પડે. ભાડું તો દેવું પડશે હો 500 રૂપિયા ભાડું થાહે. એ હારું 500 રૂપિયા ભાડું આપી દઈશ બસ. જો હવે તમારે હું જરૂર પડશે એ કહી દો. દાદા 1 કિલો કાજુ મગાવો, 1 કિલો બદામ મગાવો, 5 કિલો પેંડા મગાવો અને 2 કિલો સફરજન મગાવી લ્યો. જમીનમાં પાણી જોવાનું છે એમાં કાજુ બદામ ને સફરજન ને એવું શું કરવું? દાદા પાણી જોવામાં એની કાંઈ જરૂર નથી પડતી. કાજુ બદામ હું ખાઈને પાણી જોઉં છું ને એટલે. પણ ભોળા દાદા આપણા ગામમાં એટલા બધા કાજુ બદામ નહીં મળે હો. તો પણ રોકડા આપી જો ને. રોકડા હાલશે? હા રોકડા હાલશે. 2000 રોકડા આપી જો. ભોળા દાદા આપી ગયો 2000. એ હારું આપું છું. તમે તમતાર કાજુ બદામ ને એવું 2000 નું લઈને ખાઈ જાજો બસ. હા વાંધો નહીં. અલ્યો 2000. દાદા બોલો હવે તમારે કેટલું પાણી જોવે છે? 1 ગ્લાસ પાણી જોવે છે કે પછી 1 ડોલ પાણી જોવે છે કે પછી 1 ટાંકો? એ અમારે તો 500 વીઘામાં પાણી થઈ ને એટલું જોવે. તો દાદા નિરાતે મારે પાણી જોવું પડશે હો અને ચાર્જ પણ વધી જશે. કેટલોક સાસ થાહે? 5000 રૂપિયા થશે. ભોળા દાદા આપી ગયો 5000. પછી આપણે 500 વીઘામાં એટલું પાણી થઈ જાહે. એ હારું અલ્યો 5000 હાલો. જાઓ એક માટલું લઈ આવો અને માટલામાં થોડું પાણી લઈ આવો. એ હારું. પાણી થાહે ને પાછું? ભોળા દાદા કુવામાં પાણી નહીં થાય ને તો ખાલી કુવા પાણી ભરવા કામ લાગશે. એ બાપા ખાલી કૂવો શું કરવો? આ તો પણ પાણી થાશે તે પાણી નહીં થાય પૈસાનું પાણી થાહે. તું સાનો મને ઉભો રે. યો માટલું આવી ગયો. ચાલો દાદા સામે વયા જાઓ, માથે માટલું મૂકી અને એક પગે ચાલો. જ્યાં પાણી હશે ને ત્યાં માટલું પડી જશે. લાય લાય. યો બોલો બકુલભાઈ માથે માટલું મૂકીને એક પગે હાલીને જમીનમાં પાણી જોતા તો મેં પહેલી વાર જોયું. મેં પહેલી વાર જ જોયું. ચાલો દાદા ચાલો. દાદા એમ નહીં, હાથ મૂકી દો, છૂટું માટલું રાખો. એ હારું. બસ અહીંયા પાણી ભરાયું ને ઈ પાણી અહીંયા થશે. હે આયા પાણી? હા હારું લ્યો. જો હું ભાઈને સ્ટેશન સુધી મુકતા હો. એ વાંધો નહીં. કોજે રાખો કુવા હવે. ભોળા દાદા અહીંયા મુહૂર્ત કરવી. તું તો કહેતો તને કે અહીંયા પાણી નહીં હોય અહીંયા જ પાણી છે જો. પણ મને ક્યાં ખબર હતી બકુલભાઈ હારા કહેવાય. ઓલાને લઈને આવ્યા તોય તમારી પાસે 1 રૂપિયો ન માંગ્યો. પણ તો આજ રૂપિયો ન માંગ્યો. દરરોજ તો પૈસા લઈ જ જાય ને. એ હારું હાલો હવે કુવાનું મુહૂર્ત કરવી. આ લાલ વાતું કરીમાં ફટાફટ આવે પાણી. લાવો બકડીઓ ભરી દો હાલો. આ લાલ ફટાફટ બકરીઓ ભરી દે. જો તમે ધોઈ રાખી નાખવા મનો. બોલો તરસ્યા ચા તર કુવા ખોદવા બેઠા. હારું ને આપણે તો 7000 આવ્યા. આ એ હાસુ અને તમે તે પાછા કિલો કાજુ બદામ લઈ આવો સફરજન લઈ આવો કાજુ બદામ ને ઈવડે ખાઈ તે તમારી હાડું મંગાવે. પણ એવી મોંઘી વસ્તુ મગાવી ને તો વધારે પૈસા આપે ને એટલે. આ એ હાસુ હાલો હવે વાતો નથી કરવી પાક પાડો. હું બકુલ કોની હારે વાત કરે? હે
આ તો મમરો કેમ આવા કપડા પહેર્યા? એ ઓલા કપડા ધોયા ને એટલે. ઠીક. બોલો ક્યાં કાકા તો ઓળખી ગયા? ઈ થોડા ભોળા દાદા છે નો ઓળખે. હા એ હાસુ મને મમરાભાઈ બીક હતી. મેં કીધું એકાદી વખત ભોળા દાદા એમ તમારથી ન બોલાઈ જાય તો સારું. હવે ભોળા દાદા એમ બોલું તો આપણને બેને ઢીબી ન નાખે. એવા બળ કરતા છે એને એમ થાય કે હમણાં પાણી આવે, હમણાં પાણી આવે. ઓલા દાદા થોડાક ઉતાવળા હાલો ને, આમ હાલશો તો કૂવો કેદી પૂરો થાય? એટલે ઉતાવળો તો આલું છું, હું થોડો મશીન છું. તોય થોડીક ઉતાવળ રાખજો. એ હારું. ઓ બાપા, હા પડ્યા રોતા નહીં, જોવાયા કીડીને માં મરી ગઈ. એ બાપા, હું નાનો છોકરો છું તે તું મને સમજાવે. તો પણ જોઈને હાલતા હોય તો. એ હારું. શું એલા ખાડા ખોદો? ખાડા નથી ખોદતા, કૂવો ગાળવી. અહીંયા પાણી છે. હા, પાણી જોવા વાળાને બોલાવ્યા હતા કાલે. હા બકુલભાઈ કાક બહાર ગામથી પાણી જોવા વાળાને લાવ્યા હતા. માટલામાં પાણી જોવે અને કાક બીજી ભાઈક ના હતા. કા ભલા દાદા? હા, કાળા કપડા પહેર્યા હતા, કલર કલર ના વાળ. કેવા કપડા પહેર્યા હતા? એ કાળા કપડા. ક્યાંક મમરો નતો ને? કેમ? એને એવા કપડા પહેરેલા છે, માથામાં વાળે એવા છે. તમને કેમ ખબર? હું હમણાં આવ્યો ને તે ઈન બકુલભાઈ ની જગ્યાએ પૈસાના ભાગ પાડતા હતા. હા ઓલા દાદા તો બકુલભાઈ મમરાભાઈ આપણને છેતરી ગયા. છેતરી ગયા એમ થોડું હાલે. 7000 રૂપિયા પાછા લેવા પડશે. હાલ તો. ઉભા જો, એમ ઈ પૈસા પાછા નહીં આપે. હવે હું કરશું? એ મારી પાસે એક પ્લાન છે. હું? એ ઓરાવો. આ એમ થાય. હાલ હાલ તો હાલ. કે હા તોય કૂવે ઉભો રહેજે. એ હારું. મમરાભાઈ હા 4000 મને આપો ને 3000 તમે રાખો. એ આમ થોડું હાલે? તો 4000 તમે રાખો ને 3000 મને આપો. હા ઈ બરાબર લ્યો. જો ક્યાં તો કે ઈ બરોબર. ફોન મારામાં આવ્યો તો 4000 મને આપો. પણ બકુલભાઈ પાણી જોવા વાળો હું બન્યો તો. એ હારું તો 3500 ભાગ પાડી નાખો, બીજું હું. તો વાંધો નહીં. એ હું છે? એ છોકરા આયા ઉભા. એને પૂછી દો ને ગામમાં એટીએમ મશીન હોય તો. એ હારું. હે છોકરાઓ, ગામમાં કે એટીએમ મશીન છે? કેમ? એ અમારે એટીએમ માંથી પૈસા ઉપાડવા એટલે. જો બોલો અમારા ગામમાં એટીએમ મશીન નથી. લે બોલ લે, હવે આપણે મુંબઈ કેમ પહોંચ્યું? પણ 25 લાખ રૂપિયા લેવા તો જાવું તો પડશે ને મુંબઈ. પણ અત્યારે 7000 ની જરૂર છે. 7000 ક્યાંકથી મળે ને તો પાછા આવીને ભાઈને 7 લાખ દેવા છે, પણ 7000 મળવા જોવે ને. મમરાભાઈ હા આમ માણસો દેશી લાગે પણ પાર્ટી લાગે. હું કેમ? જવાને લાખો ની વાતો કરે. હાસુ હો? આપણે એક કામ કરું, હું 7000 એને આપી જો ને 3500 ના ભાગ નહીં પાડવા. પાછા આવીને આપણને 7 લાખ આપે ને પછી 3.5 લાખ ના ભાગ પાડશું. આ એમ થાય કા? અરે ગામમાં કાંક આટો મારવી, કાંક 7000 મળી જાય તો એને 7 લાખ આપશું. ભાઈ રો એની પૈસા આપી આલ્યો 7000. એ હારું, તમને 7 લાખ પાછા આપશું. જો તો ભલા દાદા ઘણી જોવો તો. હે ભોળા દાદા? હા ભલા દાદા ભાગ લે ભાગ. એ પૈસા લઈ જાવ ભાઈ તો. ઉભા રહ્યો 7 લાખ નો જો તો કાઈ નહીં. કપડા ભાડે લાવેલા છે, ભાડું તો દેતા જાવ. બોલો યો.